ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે 30 લાખના ખર્ચે નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા। મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે। નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો। પ્રથમ ચરણમાં 5 બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે, ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, દીપક ગીવાલા, મુકેશ દેસાઈ, પ્રવીણ મકવાણા, ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે, જે તેની શોભા વધારશે। દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે, ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે તેવું હાલ જણાવવામાં આવી રહ્યું છે। આજે ભરૂચ શહેરમાં આવેલું કસક સર્કલમાં ફાઉન્ટેનનું નવીનીકરણ ભરૂચ નગરપાલિકાના સહયોગથી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી ચાલુ કરવામાં આવી રહ્યું છે। આ સર્કલ લગભગ 25 વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યું હતું, પણ અત્યારના નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। લગભગ અંદાજે 25 લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। આના માટે ખાસ એક આર્કિટેક્ચરની ડિઝાઇન બનાવીને એક સારામાં સારું સર્કલ ઉપર ફુવારો બની શકે અને ભરૂચમાં એક સરસ સ્પોટ બની શકે, એના માટે જેબી કેમિકલ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે। આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તથા અન્ય અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।